અત્યારે કોઈ પણ વસ્તુની ખરીદી કરીએ તો તેમાં ભેળસેળ ચોક્કસપણે જોવા મળતી હોય છે। ત્યારે ભાવનગરની વાત કરવામાં આવે તો ખાદ્ય ચીજોમાં ભેળસેળ થતી હોવાની ફરિયાદના પગલે આરોગ્ય વિભાગે વિઠ્ઠલવાડીમાંથી નમૂના લીધા હતા। જી હા, ભાવનગર મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગને ખાદ્ય ચીજોમાં થતી ભેળસેળને પગલે લેખિત ફરિયાદો થતી હોય છે। ત્યારે આરોગ્ય વિભાગમાં થયેલી લેખિત ફરિયાદને પગલે જૂની વિઠ્ઠલવાડીમાં આરોગ્ય વિભાગે ચેકિંગ હાથ ધર્યું હતું। આ દરમિયાન ભાવનગર મહાનગરપાલિકાની આરોગ્ય વિભાગની ટીમ જૂની વિઠ્ઠલવાડીમાં આવેલા રૂમ નંબર 621માં ખાદ્ય ચીજોના થતા વેપારને પગલે દૂધ, ઘી અને છાશ વગેરે જેવા નમૂનાઓ લઈને લેબોરેટરી ખાતે મોકલવામાં આવ્યા હતા। ત્યારે આ નમૂનાઓ જે છે તે લેબોરેટરી ખાતે મોકલવામાં આવ્યા અને ચોક્કસપણે તપાસ થશે કે આ વસ્તુઓ જે છે તેમાં ભેળસેળ છે કે નહીં। આ અંતર્ગત વાત કરવામાં આવે તો ખાદ્ય ચીજોમાં ભેળસેળ થતી હોવાની ફરિયાદની પગલે આરોગ્ય વિભાગ હવે એક્શન મોડમાં જોવા મળી છે। ત્યારે ખાદ્ય ચીજોમાં થતી ભેળસેળને પગલે લેખિત ફરિયાદો પણ થતી હોય છે અને વિઠ્ઠલવાડીમાં આરોગ્ય વિભાગે આ બાબતે ચેકિંગ હાથ ધર્યું હતું। તો ભાવનગર મહાનગરપાલિકાની આરોગ્ય વિભાગની ટીમ જૂની વિઠ્ઠલવાડીમાં આવેલા રૂમ નંબર 621માં ખાદ્ય ચીજોના થતા વેપારને પગલે દૂધ, ઘી અને છાશ વગેરે જેવા નમૂનાઓ લઈને લેબોરેટરી ખાતે મોકલવામાં આવ્યા હતા।